શું છે બેટા, શું લગાવવું છે ઘરની બહાર? શું શાદીવાળા ઘર એવું લખાવું છે? તો તાર બાપો મંડપના રૂપિયા એમને માલવાનો છે? એટલે 1 મહિના અગાઉ શાદીવાળા ઘર એવું લખીને શું ચોરને બધાને ઇન્વાઇટ કરવાના છે? પડી રે ને પડારા કર્યા વગર. હું શું કહું છું બા, આ પટોળું કેવું લાગશે? મસ્ત છે ને? કંકોત્રી લેખન વખતે આજ પહેરી લઈશ. શું કહો છો? આ રૂમમાંથી બધી જ વસ્તુ તમે લોકો વ્યવસ્થિત મૂકી દેજો. આજે તારી જ્વેલરીન બધું આજે રખડે છે ને એ બધી વસ્તુ બેગમાં પેક કરવા માંડજો. હો, આટલા બધા સગાવાલામાં કંઈ બી આઘું પાછું થઈ જશે ને તો કોઈને પોઈન્ટ આઉટ નહીં કરી શકીએ આપણે. તમને કહું છું, આ ધોતીને ઇસ્ત્રી તો કરાવો. આજે મેં ધોઈ નાખી. અરે ગ્રહ શાંતિમાં પહેરવાની છે. હાય બાપા, મને તો તમારા બધા સગાવાલા એક તરફ અને તમારા જૂનાગઢનું પરિવાર એક તરફ. એટલી બીક લાગે છે ને ઘરમાં કંઈ આડું અવળું પડ્યું ના હોય, નહીં તો બૂચ મારીને જતા રહેશે. શું આવું ના બોલ, શું આવું ના બોલ. હવે બાજ મને કહેતા હતા ક્યાંય બી લગ્ન પ્રસંગમાં જાય ને તો વસ્તુઓ આગી પાછી કરવાની તમારા કાકીની ટેવ છે. હોશિયાર. હા સુરેશભાઈ બોલો. ના લચકો મોહનથાળ જ કરવાનો છે. ના એના ઓપ્શનમાં તમે કશું ના રાખતા. લચકો મોહનથાળ ફાઇનલ છે. હા ને? ઓકે. હું શું કહું છું, રાંદલ તેડવાના છે એના માટે તમે મહારાજને કોલ કર્યો તો ક્યારે કરશો? તો કરી દો. અત્યારે તમને ખબર છે ને મહારાજ ડિમાન્ડમાં ચાલી રહ્યા છે. છેલ્લા ટાઈમે